માનેરો उत्साह हाथ में कमल बनावीने महिलाए आप्યું पीएम मोदी ने समर्थन। महिलाओं मेहंदी में लखाव्યું जय श्री राम। अब की बार मोदी सरकार, अब की बार 400 पार। राजकोटना कांग्रेस उम्मीदवार परेश धानाणी अनोखी रीते कर्यो प्रचार। भाड़वा गाम में बळदगाडू चलावता देखाया धानाणी। फूलोनो हार पहेरी धानाणी बळदगाडू हंकारता जोवा मळ्या। पोरबंदरना भाजपना उम्मीदवार मनसुख मांडवियाए धोराजीमां योज्यो रोड शो। रोड शोमां महेन्द्र पाडेलिया, जिल्ला प्रमुख अल्पेश ढोलैया पण जोડાયા। मनसुख मांडविया खुली जीपमां लोकोનું અભિવાદન ઝીલ્યું। સુરતના ભાજપ ઉમેદવારને હાઈકોર્ટથી મળી રાહત। હાઈકોર્ટે કહ્યું બિનહરીફ જાહેર ઉમેદવાર ચૂંટાયેલા ઉમેદવાર સમાન। સુનાવણીમાં ટાંક્યું તમારે ઇલેક્શનનો વિવાદ હોય તો ઇલેક્શન પિટિશન ફાઇલ કરો। સુરતના અરજદારે કરી હતી જાહેર હિતની અરજી। અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર ગામડાઓમાં કરી રહ્યા છે પ્રચાર। સાવરકુંડલાના બાઢડા અને આંબરડી ગામે રાત્રિ સભા સંબોધી। જાહેર સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા। પીએમ મોદીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને લખ્યો પત્ર। ચૂંટણી પહેલા પીએમ મોદીએ ઉમેદવારને લખ્યો પત્ર। લખ્યું મને વિશ્વાસ છે કે તમે સાંસદમાં મતદારોનો ભરપૂર આશીર્વાદ લઈને આવશો। पीएम मोदी वडोदराना भाजपना उम्मीदवार हेमांग जोशीने लख्यो पत्र। लख्યું एक डॉक्टर અને सांसदના રૂપમાં તમારી વિશેષતા અને અનુભવ વડોદરાના નાગરિકો માટે મહત્વપૂર્ણ રહેશે। મને વિશ્વાસ છે કે તમે सांसदના મતદારોનો ભરપૂર આશીર્વાદ લઈને આવશો। છોટાઉદેપુરમાં પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ કરાઈ। જિલ્લા કલેક્ટર, જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓ કર્યું મતદાન। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી કલેક્ટરે કરી અપીલ। गुजरातना स्थापना दिवस निमित्ते पीएमए नागरिकों ने शुभेच्छा पाठवी। सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर पोस्ट करी लख्યું गुजरात उद्योग साहसिकता, अनुकूलन और सर्वसमावेशक विकासना मूल्यों साथे सदाय समृद्ध थतुं रहे तेवी अभ्यर्थना। गुजरातना स्थापना दिवस निमित्ते केंद्रीय गृहमंत्री अमित शाहे करी पोस्ट। सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर लख्યું आजादीना आंदोलन और देशना एकीकरणमां अविस्मरणीय योगदान। गुजरात पोताना श्रम, समर्पण और सहयोगथी देशना विकासमां महत्वनुं योगदान आपी रह्युं छे। सीएम भूपेन्द्र पटेले नागरिकों ने पाठवी गुजरातना स्थापना दिवसनी शुभेच्छा। सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर करी पोस्ट लख्યું અહીં દેવી તત્વના આશીષ, સાધુ સંતોનું તપોબળ, પ્રકૃતિની મહેર છે। અહીં શૂરવીરોનું શૌર્ય તથા ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે। ચૂંટણી પહેલા આપને પડ્યો વધુ એક ફટકો। આપના માલધારી સેલના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાયા। સીઆર પાટીલના હસ્તે પહેર્યો ભાજપનો ખેસ। કહ્યું આપના નેતાઓની કથની અને કરણીમાં ફરક। બોટાદમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં યોજાઈ સભા। બોટાદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા। પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ, રવિ ચાણક્ય સહિતના ભાજપના નેતાઓ અને આગેવાનો સભામાં ઉપસ્થિત રહ્યા। વાપીમાં ભાજપના લઘુમતી સમાજનું સંમેલન યોજાયું। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સૂફી એમ કે ચિસ્તીએ આપી હાજરી। કનુભાઈ ભાજપના કાર્યકાળમાં સમાજના વિકાસ માટે થયેલા કામ ગણાવ્યા। કોંગ્રેસના કાળમાં મુસ્લિમોને અશિક્ષિત રાખવાના પ્રયાસ થયાનો આક્ષેપ। બનાસકાંઠામાં પીએમ મોદીની સભા માટે કરાઈ ખાસ વ્યવસ્થા। સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવાઈ। મંડપની બહારના તાપમાન કરતા 8 ડિગ્રી નીચું રહેશે તાપમાન। આરોગ્યની 10 ટીમો, 108 ઇમરજન્સી વાહન તૈનાત। 35,000 ઓઆરસીના પેકેટનું કરાશે વિતરણ। પીએમ મોદી સાંજે 5:15 વાગે સાબરકાંઠામાં પ્રચાર સભાને સંબોધશે। હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાશે। ડોમમાં 1 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા। સુરક્ષાર્થે સાબરડેરીથી રામપુરા ચોકડી સુધીનો રસ્તો 6 કલાક સુધી બંધ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચૂંટણી રણમાં ઉતરશે। 2 દિવસ પીએમ મોદી ગુજરાતમાં કરશે ધુઆંધાર પ્રચાર। 15થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભા ગજવશે પીએમ મોદી। વલસાડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે પ્રચાર। 4 મે અમિત શાહ વાસંદા તાલુકામાં ગજવશે સભા। વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે અમિત શાહ કરશે પ્રચાર। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે ગુજરાતના પ્રવાસે મહેસાણામાં જેપી નડ્ડા વિજય સંકલ્પ સભાને સંબોધશે। શહેરના અવસર પાર્ટી પ્લોટ પાસે સભાનું આયોજન। મહેસાણા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ માટે કરશે પ્રચાર। ચૂંટણીને લઈને તંત્ર એલર્ટ। રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર વાહનોમાં સઘન ચેકિંગ હાથ ધરાઈ। દાહોદ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં 19 ચેકપોસ્ટ ઊભી કરાઈ। બોર્ડર ઉપર એસએસટી, એફએસટી, પીએસઆઈ સહિતના કર્મીઓ તૈનાત। આણંદમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયો કાર્યક્રમ। પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 1000 દીવડાઓ પ્રગટાવી मतदान કરવા અપાયો સંદેશ। શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આશા વર્કર, આઈસીડીએસની બહેનો પણ કાર્યક્રમમાં જોડાઈ।
મહારાષ્ટ્રના ગુનામાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાનારાયણ સિંધિયાએ કર્યો પ્રચાર. ચંદેરી અને પીછોર વિધાનસભા મત વિસ્તારમાં કર્યો ચૂંટણી પ્રચાર. મોટી સંખ્યામાં સમર્થકો રેલીમાં જોડાયા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ભોપાલમાં યોજ્યો રોડ શો. ભોપાલવાસીઓએ પુષ્પવર્ષા કરી મોહન યાદવનું કર્યું સ્વાગત. રેલીમાં સંબોધન કરતા કહ્યું, મોદી રાજમાં આતંકવાદ સમાપ્ત થયું. કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અબુધાબીની મુલાકાતે. અબુધાબીમાં બાપ્સ મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીના દર્શનના વખાણ કર્યા. કહ્યું, યુએઈમાં હિન્દુ મંદિર બનાવવું કોઈ સામાન્ય વાત નથી. આ અશક્ય કામને પ્રધાનમંત્રી મોદીએ કરી બતાવ્યું. રોપવે સેવા બંધ. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરાઈ. સતત 4 દિવસથી રોપવે બંધ હોવાથી પ્રવાસીઓ થયા નિરાશ. 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા બંધ કરાઈ રોપવે સેવા. કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનથી હાર્ટ એટેકનું જોખમ. 2 વર્ષે બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું. ભારતમાં આ જ ફોર્મ્યુલાથી બનેલી કોવિશિલ્ડના 175 કરોડ ડોઝ અપાયા. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબે હાર્ટ એટેકની બીમારીવાળા લોકોને સાવચેત રહેવાની આપી સૂચના. ગરમીને લઈને સૌથી મોટા સમાચાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. 2, 3 અને 4 મે સૌથી ઊંચું તાપમાન જોવા મળી શકે. 41 થી 44 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે. મતદાનના દિવસે ભીષણ ગરમી જોવા મળશે. રાજ્યના 9 વિસ્તારોમાં પારો 44 ડિગ્રી પહોંચી શકે. અમદાવાદ સીઈઓ કાલથી 4 મે સુધી રહેશે આકરી ગરમી. રાજકોટ, અમરેલી, કચ્છમાં પારો 44 ડિગ્રી પહોંચી શકે. હિંમતનગર, ઈડરમાં પારો 44 ડિગ્રી પહોંચી શકે. એપ્રિલમાં ગત વર્ષ કરતાં 2.4 ડિગ્રી વધુ તાપમાન રહ્યું. ગુજરાતવાસીઓને નહીં મળે હીટવેવમાંથી રાહત. મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે. કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. 3 મે બાદ ગરમીમાં થશે 2 ડિગ્રી જેટલો વધારો. દીવમાં સિવિયર હીટવેવ અને કચ્છમાં પણ 2 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી. આ વખતે ગુજરાતમાં વહેલું બેસી શકે ચોમાસું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. કહ્યું, મે મહિનામાં આંધી વંટોળ સાથે થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. 10 થી 14 મેમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત આવવાની સંભાવના. અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાની અંબાલાલ પટેલની આગાહી. કેરળમાં 1 જૂન પહેલા અને ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે બેસી શકે ચોમાસું. જેતપુરમાં ગેરકાયદેસર હથિયાર રાખી ફરતા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો. દેશી તમંચા સાથે આરોપી પકડાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. આઈસર ટેમ્પો અને 2 કન્ટેનર ટકરાતા થયો ટ્રાફિક જામ. વાહનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો. ક્રેનની મદદથી વાહનોને અલગ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. સુરતમાં 10 લાખની છેતરપિંડીમાં આરોપી 20 વર્ષ ઝડપાયો. આરોપી રાજસ્થાનમાં 6,000ના માસિક પગારમાં હનુમાન મંદિરમાં પૂજારી બની રહેતો હતો. સુરતમાં સંબંધીના ઘરે આવ્યાની બાતમી મળતા એસઓજીએ કરી હતી કાર્યવાહી.